એ સપલી ઓલી ગંગડી ડોસી કેવું કહેતી હતી ખબર છે તને કે રેખલી તારા કરતા તો હું મોટી પતંગ લાવીશ અને આ પતંગ જોશે ને તા તો ઊભા પગ્યા ઝાડા થઈ જઈશ ઝાડા એ હા ઓ રેખલી ગંગા ડોસી ને તો બહોત બરતરા થશે હો એ પર હે ને ખીરે આવડી પતંગ લાવી દીને તો એને ફેંકતી હતી અને આજકાલ તો મારી પતંગ જોઈ આમ કરવા માંડી છે એ સપલી આપણે કોઈ ન ભારે ને ઠેઠ આગી ધારે વઈ જઈ નકર આ પતંગને નજર લાગશે ને તો પતંગે નહીં ઉડે અને ગંગડી ડોશી નો તો જીવ હાવ અધૂર્યો છે હા રેખલી હાચી વાત છે તાઈ અને ત્યાં આવડી મોટી કેવી રીતે પતંગ બનાવી મને ઈ તો કે એ મુય આમાં તો 1 મહિનો થયો બનાવતા અને આ બધાય તો મારા ઘરવાળાએ બનાવી દીધા આમ જો મને ગિફ્ટ માં મોકલા ઈ કે લગન પેલા હે ને તને હું અસલ મજાના ટીકર મોકલું ને આવા સોડર હાલ કાય કા નકર તો ભારી જશે આપણી મોટી પતંગ સપા હાલ ઉડે હે યા કેવી ઉડી છે આ પતંગ તું ચાખી લાવી એ હું જાથી લાવ્યો યાથી દોશી આ તમારું નામ નો લેતે ના માજી ગુડ હાલે સપી હું શું હાચી જાવ લે અરે મારા બાપ આ રેખલી કેવડી મોટી પતંગ લાવી આ પતંગ મેં ઉડાડી હોય તો મને કેવી મજા આવે કેંગામાં આમ આખા ગુડાવને એ રેખલી મને આ પતંગ ઉડાડવા દે ને હે મને કેવી મજા આવશે આ ઉડાડીશ એટલે એ પણ મૂકો એ સપની મારી માં ઝાલા દોશી ફાડી મારશે એ મારી માં મોજ હે મારી પતંગ તું ગાલ્યો મને તાર બાપ આવી ને પણ મેં તને કાઈ કીધું તમે ઉડાડવા દે મારી બાપ આવી નાજી દો હાય લેતી મારી મોજ નો ઉડાડવા દે ખબર પડે પતંગ નો ઉડાડવા દે તો કાઈ નહીં હું હે ને તારા કરતા મોટી ધાબરી લાવી મોટી ધાબરી અમને હે ને મારા ડોહા પાસે જાવ અને પૈસા લાવી અને ડોહાને હારે લઈ જાવ તો મને મોટી પતંગ લઈ લ્યો પણ તને નહીં ઉડાડવા દઉં મારી માં તારા ધણી ગામનો મુખી હે પણ તને આવડી પતંગે નહીં લઈ દે લે વેવલ્યું થામાં વેવલ્યું દાંત છે ના કાઢું તમારે આવડી પતંગ છે તે મોટી જબરી પતંગ લઈ આવું મારી માં મફત આવતી હશે જા તો ખરી રેખડી છે ને એટલું યાદ રાખી લેજો તારા કરતા મોટું ન લાવું ને તો મારું નામ ગંગડીને એટલું વિચાર રાખી લેજે જો અને કઈ જ દઉં તને જો મારી બાકી મોટી પતંગ લઈને આવું આપણા જેવી પતંગ આ ગામમાં કોઈ ન લઈ શકે સપલી હાલ આપણે ધારે વજે અને એવી પતંગ સડાવીને આખા ગામના કટાકટી કરી નાખી હાલ લે રેખલી કે મને પાવર હમાતો નથી આ ગંગડીનો જે પાવર તે જોયો નથી પાણી ભરીને મને જવા દે ને એટલી જ વાર છે હજી તો વટની પૂંછડિયું થાય વટની પૂંછડિયું લે હું શું લાવતી હજી તો તારો હવે હે ને મોટે પતંગ ન લાવું તો મારું નામ ગંગડીની એટલું વિચાર રાખી લેજે હું કોણ છું મારા બાપ આમ તો જો સપલી મારે પતંગ કેવી સાડી સપલી મને કેટલી ખેંચે એ પતંગ હાય માં મને તો કઈ થવા માંડ્યું મારી પતંગ કેવી સાડી તને આ પતંગ હારે ઉડાડી લઈ નો બજાય મુઈ સપલી મારી પતંગ સાડી આપણે ગામમાં ઉડાડશું આપણા બેનો વટ પડશે ગામમાં કિસે રેખલીની કેવડી મોટી પતંગ આકાશમાં ઉડે એ ઘડીક વાર આ તો જોવા જઈ હતી કે મારી પતંગ કેવી સડે છે અને હવે તો કાલ ઉતરાણ છે ને બધાયના કાટા 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 રેખલી એ જો તો ખરી મારી માં આ પતંગ કેટલી આકાશમાં વહી ગઈ નાની આમથી સકલી જેવી લાગે છે એ સકલીની વાવ આ પતંગ તો આખો થાન જોતો હોય છે મારા બાપ હવે
આપણે ગામની સોડિયું અને ગામના વાંઢા મારી પતંગ જવા આયા ટેટ પગતે અલી ઢીલ મોય એ રેખલી પણ જો તો ખરી તારા બાબા ફિરકો હે કે ફિરકી જ ન ખબર પડતી. ફિરકા હે ફિરકા. આ 12 મહિનાનો પરબ છે ને તોય સાણા વીણું આવવા પડે નકા મારી રૂની વીણી જ જાય. અરે રે ફૂલી જાય કોદરો યાર છે. અરે બાપ રે આ કોકનું ઝૂંપડું ઉડીને જાય હે પતંગ ઉડીને જાતી હશે. પતંગ મને લાગે આવડી મોટી પતંગ તો ન હોય. એ તમારું બાપ માણા હોતું ઝૂંપડું ના ઉડ્યું ને એ લાઈ જાવ કાયમ ખા જોવા. હજી મારી માઈ ને વટ હમાતો નથી વટ આ ગાંગડીનો વટ તમે જોયો ને. આ ડોશી હજી નો પાણી ફરીને આવી. મારે મીટિંગમાં જવું. આજ આખું ગામ ભેળું થવાનું છે. એ ગાયુના ચારાના કેટલા લેવા કે પારેવાની સણના કેટલો ખરડો કરવો અને બધી જગજાહેર કરવું છે કે કાલ ઉત્તરાયણ ખીર જેવું પરબ છે તો બધાય કોઈ આ ચાઇનાની દોરી નો વાપરે અને જ્યાં આવે અહીંયા દોરેલા લૂંટેલા કોઈ ગઠ્ઠાનો નાખી દે જેથી કરીને બિચારા પક્ષી અને આ ગાયુના પગમાં ભરાઈને તો કાપી નાખે છે. એવા આ દોરા ચાઇનાના આવે. આ નો લેવાને એની કિમિટી કરવાની છે. પણ મારે શારે જાવું? આ ડોશી ગુડાય ઊનું પાણી કરું તો નાઈને જાવ ને. હજી નો ગુડાણી. એ ડોશી આ ઘરમાં ઘોરડો જ પાણી છે આટલે હું શું નાય? એ ડોહા ના હોય તો ના તેલ લેવા જા અને મને મોટી પતંગ લઈ દે હું તને કહું. હવે પતંગની વહુ શા થાર? હું ગામનો મુખી અને આ ખોબા પાણીએ કોઈથી મારે નાવામાં થાય? મારે મીટિંગમાં જવું હોય ને આટલું જ પાણી કેમ લાવી તું? એ તારે ના હોય ને તો ના એ નકીમ નામ રે મને મોટી પતંગ લઈ દે હાલ મોટી જબરી. મારી હામું છે ને રેખલીએ અને સંપાળીએ વટ કરીને હું આવી છું કે તારે મોટી નો લઉં તો મારું નામ ગંગડી નહીં એટલું તને ખબર હોય ને. હવે ખબર વાળી તું અત્યારે પતંગ ઉડાડ્યા જેવી છો? લે કે પતંગ ઉડાડ્યા જેવડી સૌ તે કાંઈ નાની નથી. ભલે મારે 100 વર્ષ થવા માથે ધોળાયા માર ઉડાડ્યું છે ને હામું વટ તો કરવો જ છે ડોહા. એ હું તને પરણીને લાયો આ 70 વર્ષ થયા પણ તે કોઈથી મારી વાત કોઈથી ન માની. અને આ ગામનો મુખી હું મોટો મુખી કહેવાય. આ ગામે મને વડો કરી દીધો અને ઈ બારામાં તું મારું કાંઈ રાખેસ? એ બધું રાખ્યું તે મારું કાંઈ રાખ્યું. એ પાણી ભરવા જાય ને ત્યાં તો ઈ મોટું ગઈ છે ને મોટી જબરી પતંગ હતી એનેથી માર મોટી લાવી વટની મારી અને વટના ખાતે છે ને લેવાની સૌ હાલ પૈસા લાવીને કાવલીએ જ હાલમાં. હાલ એક કામ કર હવે હેમી મરને ઈ તો નાન્યું હે બિછેર્યું. ઈ તો ભલે ઉડાડે તારે ઉડાડી ક્યાં જવું? ના એ મારે કાંઈ નહીં. હાલ આ બધું લૂંટાન પડ્યા નકા બિસ્કિટ ખાઈ તારા કીધું મને હાલ લઈ જાય હાલ પતંગ લઈ જાય હાલ બીજું કાંઈ નહીં. એમ કહે માં તો ગામમાંના ભાળ છે ને તો નો થવાની મારો વચ્ચે બોલ છે. એ ભલે બોલે તારી એ ભલે આટલું જાતી હોય મારું નામ ગાંગડી વટની મારી હે લેવાની સો લેવાની સો હાલ હાલ તું હાલ હાલ ઓલી મારી ગેડી લાઈન કર ગેડી લાઈન એ હાલ આ ગાડી હાલ હાલ દુકાને જાવ હાલ. કયું ની હમછી ખુંદે નથી કહેતો તા સુધી હજી તો મારે મીટિંગમાં જવું હે. પતંગની ખોડીને બેઠી લઈ દે પતંગ પૈસા જ લાય. એ હમી માર કહું છું મારું પેરણ તોડીશ. એ ભલે બધું તૂટી જાય હું લઈ દે ને તમ તાર ખલ્લોમાં. હા હું લઈ દે. તું કમાવા જાસ તે તું લઈ દઈશ મને. એ ડોશી એ મારી વાલુડી ડોશી તું આયા પાછી મેં ડો માની ગયો મારો વાલુડો ડો માની ગયો. આમ જો એ તું આંખું બંધ કર. મારે તને હને એક આમ એવી સબસ્ક્રાઇબર દેવી છે. હા તો બા કર બંધ. એ હવે ખોલ. હા
આવડું નહીં આવડી એ. નહીં મોટી મોટી આ તારી ડોહી મેં ફિરક્યું અને આ આમ જો આમ તારે પહેરીને અને આમ પતંગ ઉડાડવાની અને બધાની કાપને તો કોઈને ખબર ન પડે કે આ કોને આવડે નહીં મોટી મોટી એ આ તારી ડોહી મુંબઈ થી મેં ઓનલાઈન મંગાવી થાઈન તો હું લેવાઈ ગયો ત્યાં આવી છે તારી માં એ મુંબઈ જાવ હોય કે દિલ્હી જાવ હોય અને ન લઈ જાય તો કાંઈ નહીં જો રેકલી પતંગ ન ફાડી નાખો ને તો મારું નામ ગંગડીને તું જો હવે જાવ છું સંપર્ક લઈને અરે એ ખીહેર જેવો પરબ છે અને તું આ કોખરે બાજી પડીશ તો ગામમાં મારી ગીલા કરશે એ કહું છું ઊભી માર એ સગના એ મને તો ઈ નથી ખબર પડતી એ નાનજી જો સરપંચ મીટિંગ ગોઠવે તેથી તું કેમ ન હોતો મીટિંગમાં ક્યાંથી આવે મને તો આ મીટિંગ હોય એટલે તેથી સારું જ ન લાગે લે આ તો નોંગલું ડોહું ખૂટ્યું એટલે નકર અત્યારે સરપંચ થઈને હું અહીંયા બેઠો હોત હું લે હું તો ખાલી 20 મતે હાર્યો અને નોંગલો ડોહો એટલો મારો દીકરો પાકો ને ગંગડીનો વટ કરે ગંગડીનો એ કહું છું ઊભી માર તું હાલે લે એ મગના આ તો ઓલો ડોહો ને ડોશી બજા લાગે નાનજી સરપંચ નાઈ ગિર્યા આજ જગ્યું લાગે આજ તો જગદામ ગાયલેટ નાખું હે ભલે બાજે આજ તો મને જાવા પડી જાય મજા આવી જવાની હાલકો થવા હાલે અહીંયા કણે ટીરિયા લાવ્યો તો કેવી રમવાની મજા આવે છે મોઈ હા, મોટી પતંગ ઉડાડી લીધી ધીંતા 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 તતા કેવડી મારા બાપ મારી પતંગ અરે મારી માયું એ કૂતર્યું મારે તો કાળજું ફફડી ગયું એ આવડી મોટી પતંગ ઉડાડાય મને તો એમ જો માણા હોતું કોકનું ઝૂકડું ઉડીને જાય છે લે કે માણા હોત ઝપડે ઉડી જાય આમ તો જો સંપા આ ભરેલી 12 મહિનાના પરબે પોદરા વીણે હે અને પાછી તમારી પતંગ ને કે ઝૂ પડ્યું એ મારી માયું સાણા નો વીણે ને તો તમાર જેવી શેક થયું વીણી જાય રેવાય ન દેત્યું હોય અને છેક સલ્યું કોને કે તું હે તને કહું છું મારી અમારી શું સાણાની ભોરી માં આપણે આપણે મારી માં તું ભાગ લેતી રહે હો તો આ પતંગ ચાલ તું કોને શેક સલી કે મારી માં રે તું એ અમને શેક સલી કીધી હે મને મારી માં શેક સલી કે તું મારી નાખું તને સાહેબ મારી માં જો કે તો પતંગ ઉડાડો ગામ મારી માં મોટો કોકને કારકા ફફડાવે ને પશું મારવા નીકળી થાય અને પતંગ કાટેવી આવી એટલી પતંગ મારી મારી માઈ. જાય આને કઈ કે પતંગ ઉડી રેખલી મારી માં પાવર કરી જાય અને હજી ફાડી ન નાખો ને તો ગંગડી નહીં જો એ ઊભી માર તારી ડોહીઓ તને માર છે એ 12 મહિનાની પરબે તું માર ખાઈ પતંગ ફાડતી ની એટલે મારા દીકરા કેટલેક ગયા ઈ સાહેબ બરોબર મગના પહેલા મારી વાત સાંભળ અહીંયા જો જાજુ બાજવાનું થયું હોય ટોરું જાજુ હોય એટલે આપણે સરપંચને એને ડિબ્બાના ડોસીને બેને અને આપણે સામેવાળા કોઈ થવાના અને હમુંગના સગાવાના હોતું ભૂલતો ને અરે બજવારી હાલ આજ હું ઝાટકીને બાદ જો સરપંચને ઓલા નાનજી ડોહન મારે ની માં તું રાઈ જ જાઉં હાલ 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 હે આમ જો સગના કેવડી પતંગ સગે હા હે આ કોણ સડાવતું છે આ પતંગ કરતા જ ઓલા મર્યા છે કોક આપણે પતંગ વાળા કોઈ થાવું આપણે ગમે એમ કરીને માર ખવારવાનો છે ખબર છે ને તને હાલ તે હાલ 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 ઓય ઓય એ ગંગડી ડોસી આવે છે બાજમાં ઓય અમાર કોર ખાજે મારી માં આઈ કા આવી પતંગ અમારી સોલા હું ન આવું આ પતંગ તારી ફાડી નાખવાની છે તો મારું નામ ગંગડી ને એટલો વિચાર રાખ લેજે રેખલી એટલે તે પતંગ ફાડીને કે પતંગ તો પણ આકાશમાં ઉડે છે અરે એ આ છોડ્યું કેવડી મોટી પતંગ બનાવીને ઉડાડો છો આખા ગામમાં હોરો કરાયો આહાહાહા. કે આખા ગામમાં હોરો કરાય તો તમે તમારા ડોશીને લઈ દો ને એવડી પતંગ લે એ ભારે તારી પાસે રૂપિયા ઢગલો ફાટ્યા જાય છે તે તું મને એમ ખેસ લઈ દો એમ હું ગામનો મુખી છું આ તો પતંગડી કહેવાય મારી ડોશીને ધારે ને તો મોટી લારી જેવડી પતંગ લઈ દો એમ થાવ પણ એમ થાય કે હવે આ ઉમરે ને નો ઉડાડાય આ હારે હારે ઉડી જાય તો લારી જેવડી હા. અને તમે લઈ દેશો હવે જાઓ અમારા પતંગ જેવી પતંગ લેવાની કોઈની હિંમત નથી એ તું જરાય મુંજામાં જો આ ડાયરો થઈ જવા દે જો લારી જેવડી પતંગ નો બનાવું ને તો હું નાનજી મુખી નહીં વાહ ડોહા વાહ
આ શું તમને સરપંચ મૂંઝવે છે? પતંગ ઝાલ તો મગર શું મૂંઝવે છે? એ આમ તો જોવો સરપંચ કે છે લારી જેવડી મારી ડોશીને પતંગ લઈ દઉં. હવે સરપંચ માં આવ્યો ને ગામના કોઈ ભજાય નથી ખબર અને હું આ ટ્રેક્ટર ની લારી જેવી સૌ પતંગ લઈ દે. એ તા તો મોટા ઉપાડે મારા હામો ઉભો રહ્યો તો પડ્યો ને પછી મતે હેઠો. આ તો નોંધલો ખૂટ્યો એટલે નકર તો અત્યારે સરપંચ હું જ હોત અને બધાય તમે સાંભળો આ તો ખૂટા પણ તો તમે બધાએ થોડું થોડું મારે હારે કર્યું છે. મત દીધો હોત ને મને તો ગામના ને ઘર નીટાવી બે પતંગ હું લઈ દેવાનો હતો. હવે લઈ દીધો. હવે માખી મોઢેથી માખી ઉડતી નથી. હું પતંગ લઈ દઉં. હવે ઓલા વ્યાજવા વટો કરીને તો માન સરપંચમાં ઉભો રહ્યો તો બધુંય મને ખબર છે. પણ તમને બધાયને આ અમે મોટી પતંગ બનાવી એટલે બધાયને બળતરાયું થાતી લાગે. એ બળતરા થાય ને એ આને તારો હોરો કર્યો છે. હવે અમારે ડાયરામ જવું કે આની વાંહે મારે અહીંયા આવવું. એ તમાર ડોશી તો કયું પરબ સુધરવા દેશે. કોક પણ એ ભારે તરતી મને લઈ ગયો ને મને લઈ ગયો. આ ડોશી છે આ ભાઈ ક્યાં મને શું લેવા મારે? તું આ મરને ઇનકો માં માખી મઈને એમાં ધક્કા શું દે? હવે સરપંચ આ તમારી વહુ છે એટલે હું ગમે એને મારી જ લેમાં જો એવું હોય. એ એવું કાંઈ નથી. હાથ છૂટી છે. એ પણ તમારી બળતરામાં અમે આયા પતંગ ઉડાડવા આવ્યું તો વાહનમાં આયા ગુડાણા. હવે ગુડાવા વાળી તારો માવડી હું છો સૌ બોલવાની કાંઈક ભાન રાખ. નકર અહીંયાથી હમણાં તળને ફળ કરાઈ નાખીશ. આ તો આ બધાય બીવે છે તમાર એટલે નકર કાંઈ ડોશીનો માર કોઈ ખાય એ તો આવ્યું રાખ્યું માર ખાય. અમાર જેવા નો માર ખાય હો. ઢીબી નાખી મેં તો ઘડીકમાં. એ સગડા મૂંગો રે મૂંગો 2 પૈસા લઈને દોડો આવ્યો છો અને તારે પાવા રે ને તો ઉતાર હેઠી અને જો ફાડી ન નાખો ને તો ગંગડી નહીં. એ મારી માં હવા કરેસ ને એટલું જ છે. તારે તો સાણા વીણવાનો વ્યાજ નથી. ઈ પતંગ તો અમે ઉડાડીએ કે હમણે જોઉં તારો ભાઈડો તને કેવી મોટી પતંગ લાવી દે ટ્રેક્ટર જેવડી હાલે સપલી કિરણ હાલો. હવે જોઈ લેશ હું જો ટાલરની લારી જેવડી પતંગ નો ઉડાડાવું ને મારી બાઈને તો તું મને હાઉ કહેજે. હવે સાવ તમે શું લઈ દેતા ડોશીને પતંગ? એ મારી માં પરબન પડબે હડકાઈ થાય હડકાઈ. રે તો સાણા વીણી ખને સાણા તને તારો ધણી કાંઈ નો લઈ દે. 12 મહિનાના પરબે સાણા વીણે. એ નાનજી દાદા એ ઓલા 10,000 માગું ને દઈ દીજો. ચૂંટણીમાં સા બનાવવા રહ્યો તો ખબર છે ને? એ મૂંગો મર ઈ પાછો ઓલાને મગનાને નો કહેતો સગનાને કે મેં પૈસા એની પાસે દીધા તા ઉછીના. એ હાલો હવે એ સગના હાલ એ જો હાલો ને મને આજ પતંગ લઈ જ દ્યો. મોટી નથી ને મોટી આજ સાડ કરે હે ને સાડ લેવો જ છે એ મારે. હાલ વટે વાતું વઈ જશે. ટેલરની લારી જેવડી પતંગ બનાવી છે. મગના મારા દીકરા હરખા બાજા નહીં પણ તું જોજે 2 મહિનાની અંદર ગામમાં ગમે એને આયરે સરપંચને બજવાડીને વશમાં રાજીનામું ન દેવાનું ને તો મારું નામ સગનો નહીં. તું જોજે અને આવું તો બજવાડવાનું કરવું જ છે. મગના સરપંચ ભલે હવા કરીને જો હોય કે ટ્રેક્ટરની લારી જેવડી પતંગ બનાવી છે પણ તું જો દોસડા આપણે રેલગાડી જેવડી પતંગ બનાવવાની છે. સરપંચથી તો 2 પગલા આપણે આગળ જ હાલવું છે. હાલ તું મારી હારે મુંબઈ પતંગનો ઓર્ડર દઈ દેવો અને રેલગાડી જેવડી બનાવી. હાલ હાટ.